તો સ્વાગત છે મિત્રો મારા આ નવા વ્લોગ વિડીયોમાં। હું રાજેશ અને મારા આ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। આપણે ઘણા ટાઈમથી વ્લોગ બનાવ્યો જ નથી, લગભગ અંદાજે 2 મહિના જેવું થઈ ગયું છે તેનો વ્લોગ બનાવ્યો નથી। એનું કારણ એ હતું કે આપણે બીજી ચેનલ એક ચેનલ ચાલુ કરી છે જેમાં આપણે ચેલેન્જના વિડીયો બનાવી છીએ। એટલે એ વિડીયો બનાવવામાં આ વ્લોગ બનાવવાનો ટાઈમ કાંઈ રહેતો નહોતો, એટલે હે ને પહેલાં થોડીક એમાં ધ્યાન વધારે દેવાઈ જાય, એટલે આમાં બ્લોગ બનાવવાનું લેટ થઈ ગયું। પણ હવે રેગ્યુલર બ્લોગ આવતા રહેશે અને એ ચેનલનું નામ લાગી જાય શરત, તમે કદાચ મોબાઈલમાં બોલશો ને તો આવી જશે અને સર્ચ મારશો તો આવી જશે। અને એમ ન મળે તો હું ડિસ્ક્રિપ્શનમાં એની લિંક નાખી દઈશ ચેનલની। એમાં અમે ચેલેન્જના વિડીયો બહુ સારા એવા બનાવી છે। અને આજ આપણે વાડીએ વ્યાયા છે, તલનું વાવેતર કર્યું છે ને એટલે એમાં કોરવાડ પાણી હાલે છે, પહેલું પાણી હાલે છે અને વાગી ગયા છે સવારના 10:30 જેવું થઈ ગયું છે, 10:30 જેવું। 9 વાગ્યે પાવર આવ્યો હતો એટલે પાણી ચાલુ છે અત્યારે, જોઈ શકો છો તમે। અત્યારે પાણી ચાલુ જ છે અને તલ વાયા છે અને બીજા તલ હોતક આગેતરા હોતક થોડાક વાયેલા છે, એ ઉગી ગયેલા છે, એ હોતક તમને બતાવીશ। તો મિત્રો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો। હવેથી બ્લોગ આપણે રેગ્યુલર આવતા રહેશે અને વિડીયો પૂરેપૂરો જોજો। વિડીયોને એક લાઇક ન કર્યું તો લાઇક કરી દેજો। ચાલો આપણે બ્લોગ હે ને ચાલુ કરી। તો મિત્રો જો નાકું ભરાવાયું છે અને હવે આ ભાગમાં જાજા હરિયા નથી, 4 હરિયા 4 જ છે હરિયા। અને આ તમે જોઈ શકો છો કેવડામાં ફૂલ કહેવાયા, જો 1 નંબર ફૂલા છે ને, નીચે એટલા પડ્યા જો। તો હવે છે ને મિત્રો આપણે છે ને 5 વાગ્યા સુધી પાણી વારવાનું છે। મિત્રો આપણે આ પડાનું કોરવાણ કમ્પ્લીટ પી જવાયું છે અને હવે 4 હરિયા બાકી રહ્યા છે, 4 ને એક નાનું હોત 5 હરિયા બસ। હવે આખા પડાનું કોરવાણ કમ્પ્લીટ થઈ ગયું। ઓલા કેવડાએ આપણે ચાલુ કર્યો હતો બ્લોગ અને અહીંયા પાણી અત્યારે પૂગ્યું છે। તો હવે આ પડાનું કોરવાણ કમ્પ્લીટ, હવે જોયું કે કેટલા દિવસ તલ ઉગે છે। અને કાલે જો આ પડામાં છે ને ઉલપરનું શેઢાથી ઉલપરનું ફળું એમાં કાલે તલ વાવવાના છે। અને હવે આપણે છે ને આ 4 હરિયા પી જાય ને પછી આપણે તલ જોવા જઈએ। તો મિત્રો આપણે અત્યારે જો બાસાલીનો આંટો મારી કે બાસાલી કેમ ચાલુ છે બંધ છે જોવું પડે, નકર પછી જો બાસાલી બંધ થઈ જાય ને તો ખડ એટલું ઉગે ને ભેગું જ નથી થતું, એટલું ખડ ઉગી જાય। જો કે આપણને આ પડાનો અનુભવ નથી કેવું ખડ ઉગતું હોય તો બાસાલી મેકવી જરૂરી। જો આ રીતની બાસાલી આપણે મેકી, વાટેલી બાસાલી જાય। અને મિત્રો આ તલ વાયા ને એને 2 દિવસ થયા, કોરવણ કાઢ્યું 2 દી થયા છે। અત્યારે જો કમ્પ્લીટ સુકાઈ ગયું, તડકો એટલો પડે છે ને ત્યાં સુકાઈ ગયું છે। એટલે તલ કેટલા દીએ ઉગે ને એ જરાક કમેન્ટ બોક્સમાં જરાક કહેજો કે આપણે કોરવાણ કાઢ્યા પછી તલ કેટલા દીએ ઉગે એ જરાક કમેન્ટ કરીને કહેજો, કેમ કે આપણને કાંઈ અનુભવ નથી તલનો। 2 દિવસ જેવું થયું છે, કાલ 3જો દિવસ થાય કોરવાણ કાઢ્યું અને તડકાના લીધે હાવ એટલે હાવ સુકાઈ ગયું છે। અને હવે બસ હવે આમાં તો પાણી પી રેવાયું છે ને, ધોરીઓ તમે જો સલો સલ છે ને, આ થોડુંક ઉપર સડા છે એટલે પાણી ભરત હાલે છે। 2 વાર તો નાકું ફૂટી ગયું। મિત્રો આ રીતના તલ ઉગી ગયા છે આપણે, આમાં 2 પણ પાયા છે અને એક દવાનો સ્પ્રે માર્યો છે, જોઈ શકો છો તમે। આ રીતના તલ ઉગ્યા છે। હર આકેલું છે ને એટલે છે ને એક પણ એક કમ્પ્લીટ નીકળી ગયા હતા બધાય। અત્યારે તો એકદમ નરવા છે પણ આપણે એક સ્પ્રે દવાનો તો મારી દીધો છે। આમાં કોરવાણ કમ્પ્લીટ નીકળી ગયું બધું અને આમાં બીજું પાણી અત્યારે તમને તલ દેખાડ્યા ને એ આ પડું અને આમાં આજે તલ વાવવાના છે। આજ જે બીજો દિવસ છે, કાલ તલ ઓલા તમને હું કહેતો તો બતાવવાના, એ તલ બતાવ્યા નહોતા, મેં કીધું હવે મોડું થઈ ગયું છે ને હવે કાલ આપણે બતાવશું। એટલે એ તલ ઉગેલા તલ આજ બતાવ્યા અને આજ ઓટો આવવાનો છે। તો મિત્રો હવે આપણે રેગ્યુલર ખેતીના બ્લોગ આવતા રહેશે અને કારખાનાને ભેગા બ્લોગ નાખશું। તો આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરી અને કાલથી પાછો બીજો બ્લોગ નવો આવશે। આપણે તલ વાવવાનું થશે ને એ વખતે બ્લોગ બનાવવાનો જ છે, પણ આજ બ્લોગ અહીં પૂરો કરી અને બીજો બ્લોગ ચાલુ કરું।
તો કન્ટિન્યુ બ્લોગ હવે છે ને આપણે આવતા જ રહેશે. તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને અને મળીએ બીજા નેક્સ્ટ બ્લોગમાં.